નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું પોલીસ ભરતી આવનાર સમયમાં 14,283 ખાલી જગ્યાઓ ભરાશે એના વિશે। તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે આજે ચર્ચા કરીશું કે 14,283 ખાલી જગ્યા ભરાશે। વર્તમાન ભરતીના 7.45 લાખ ઉમેદવારોનું જુલાઈમાં પરિણામ આવશે। મિત્રો, સપ્ટેમ્બરમાં 2026માં પૂર્ણ થશે। પોલીસની ભૂમિકાની સંખ્યાને લઈને હાઈકોર્ટમાં અગાઉ સુઓ મોટો પિટિશન દાખલ થઈ હતી। આ પિટિશન સુપ્રીમ કોર્ટ 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી, જેમાં પોલીસ શેડ્યુલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડમાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતને નુકસાન થતું અટકાવવું, સરઘોશીની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવી, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું, સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય છે બાબતો સમાવેશ થાય છે। તો મિત્રો, આજે 14 ફેબ્રુઆરી આ મામલે હાઈકોર્ટ સુનાવણી હાથ ધરાવતા સરકારે 25,660 પૈકી ખાલી જગ્યા 14,283 પર બીજા ફેઝની ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર બહાર પાડવામાં આવશે। આ સાથે પહેલા ફેઝની ભરતી 7.45 લાખ ઉમેદવારની લેખિત પરીક્ષા અને પ્રમાણપત્ર ખરાઈ બાદ પરિણામ જુલાઈમાં આપી દેવાશે એવું ઉમેર્યું હતું। તો પહેલાં આપણે ફેઝની ભરતીની લેખિત પરીક્ષામાં મે મહિનાની 2025 સુધીમાં પૂર્ણ થશે। આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ પ્રવીણ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે, જેમાં આજે 14 ફેબ્રુઆરી સરકાર વકીલ કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ બેડમાં 25,660 જેટલી જગ્યા ખાલી પર ભરતી સીધી કરવામાં આવશે, જે પૈકી પહેલા ફેઝમાં 11,000 કરતાં વધુ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે। એમાં અત્યારે શારીરિક કસોટી ચાલી રહી છે। આ જગ્યાએ માટે 10 લાખ ઉમેદવારો નોંધાયા છે, જે પૈકી 7.45 લાખ જેટલા ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ ચૂકી છે। શારીરિક કસોટી માર્ચ મહિનામાં પૂર્ણ થશે અને મે 2025 સુધીમાં લેખિત પરીક્ષા પૂર્ણ થશે। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હાથ ધરાશે। વર્તમાન ભરતી જુલાઈ મહિનામાં પૂર્ણ થશે। આ પરીક્ષા ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ બંને પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે। આ ભરતીમાં કોઈ મૌખિક કસોટી નથી। તો મિત્રો, બીજા ફેઝની ભરતી સપ્ટેમ્બર 2026માં પૂર્ણ થઈ જશે। 2026ની આ ભરતીમાં પૈકી જગ્યા છે 25,660 ખાલી જગ્યાઓ પર 14,283 ઉપર બીજા ફેઝની ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવશે। બીજા ફેઝની બાકીની ભરતી સપ્ટેમ્બર 2026માં પૂર્ણ કરવામાં આવશે। કોર્ટ રાજ્ય સરકારના કેલેન્ડરની લાઇન મુજબ ભરતી કરવાનું કહીને વધુ સુનાવણી 11 એપ્રિલ રોજ રાખી છે। ગત સુનાવણીમાં હાઈકોર્ટ મિત્રે પ્રશ્ન ઉપાડ્યો હતો કે વર્તમાન બહાર પડાયેલી 11,000 પોલીસ કર્મચારીની ભરતીમાં પીએસઆઈની માત્ર 475 જગ્યા છે, તો એની ભરતી માટે કોન્સ્ટેબલ જેટલો લાંબો સમય લેવો જોઈએ નહીં, જેથી હાઈકોર્ટ સરકાર પાસે દરેક કેડર માટે વિગતવાર પોસ્ટ મુજબ ખાતરી કે સ્ટેજ પ્રમાણે ભરતી કેલેન્ડર માગ્યું હતું, જેમના ભરતીના સમય અને સ્ટેજની ચોક્કસ ખબર પડે। તો મિત્રો, નવા ટ્રેનિંગની સેન્ટરમાં 2500 જવાનોને ટ્રેનિંગ આપી શકાશે। અગાઉ સુનાવણી સરકારે વકીલો જણાવ્યું કે પોલીસ વિભાગમાં છેલ્લા એક મહિનામાં 1,029 પોસ્ટ પ્રમોશનથી ભરવામાં આવી છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાન મોટી સંખ્યામાં ખુલ્લી ભરતી થઈ રહી છે, જેમાં 11,000 પોસ્ટ માટે 11 લાખ ઉમેદવારો
વધાયા છે. તો મિત્રો 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં માર્ચ સુધી પૂર્ણ થવાની શક્યતા છે. હાઈકોર્ટ અગાઉ નવા સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર બનાવવા સૂચન કર્યું છે. રાજ્યમાં આવેલા 5 ટ્રેનિંગ સેન્ટર ઉપરાંત 6ઠ્ઠું ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં 40% કામ પૂર્ણ થઈ ગયું છે. આ સંપૂર્ણ રીતે જાન્યુઆરી 2026માં બનશે, જેમાં 2500 જવાનો ટ્રેનિંગ આપી શકાશે. તો મિત્રો એસઆઈ રિઝર્વ પોલીસ ફોર્મમાં 854 ખાલી જગ્યાઓમાં માત્ર 49 ભરાઈ છે. અને મિત્રો 6 ડિસેમ્બરથી સુનાવણીમાં 3717 પોસ્ટ પૈકી 2000 પોસ્ટ પ્રમોશનથી 1 મહિનામાં ભરવાની વાત કરી હતી, પરંતુ છેલ્લા 1 મહિનામાં માત્ર 1029 પોસ્ટ ભરાઈ શકાય છે. પ્રમોશન માટે અનુભવી અને યોગ્ય ઉમેદવાર જોઈએ છે. પીઆઈ મોટર ટ્રાન્સપોર્ટ, પીઆઈ વાયરલેસ, પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટર ખાલી જગ્યા ભરી શકાય નથી. એસઆઈની રિઝર્વ પોલીસની ફોર્સમાં 854 ખાલી જગ્યાઓ પૈકી 49 ભરાઈ છે. રિઝર્વ ફોર્સ માટે યોગ્ય ઉમેદવાર નથી, જ્યારે 166 બિનહથિયારધારી પીઆઈ અને હથિયારધારી 41 પીઆઈ માટે ખાતાકીય પ્રમોશન કમિટી જીપીએસસી માટે મોકલી આપી છે. ફીડર કેટરમાં પૂરતા યોગ્ય ઉમેદવાર મળતા નથી. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.